गुजरात के सूरत से इंडिया गठबंधन की ओर से दावेदारी कर रहे नीलेश कुंभानी का नामांकन आखिरकार रद्द कर दिया गया है। कल से चल रहे इस मामले पर भारतीय जनता पार्टी और कांग्रेस के नेताओं ने अपनी प्रतिक्रियाएं दी है। आज दलील हुई, काफ़ी घंटे दलील हुई। उसके बाद कलेक्टर ने ऑर्डर पर रखा था। अभी आधा घंटा पहले ऑर्डर आया और जो फॉर्म नंबर 7, 8, 9 और फॉर्म नंबर 14 नीलेश कुंभानी का फॉर्म था और बाद में सुरेश भाई का फॉर्म था, दोनों फॉर्म रद्द किए। दिनेश भाई, आपने जो ऑब्जेक्शन उठाया था, क्यों फॉर्म रद्द होने की क्या वजह थी? नहीं, ऑब्जेक्शन तो हम चकासी के देर में आते थे तो कई लोगों का फॉर्म को हमने देखा था। कलेक्टर से बात किया था कि हमको इस फॉर्म में प्रॉब्लम है, इस फॉर्म में प्रॉब्लम है। उस तरह से इस फॉर्म में भी प्रॉब्लम था तो हमने वादा क्या प्रॉब्लम क्या था? तो उसका कई था, उसमें खास करके हमने जो देखा था वो अंदर दे दिया था। फिर 4 बजे ही बैठा था। ये हमने जैसे ही एप्लीकेशन दिया तो उस समय ही वो 4 लोग आए थे ठेकेदार, उसने भी बोला था कि ये हमारी साइन नहीं, उस आधार से ऑर्डर। અમારી લાંબી દલીલો ચાલી। મારી દલીલનો અર્થ એટલો હતો કે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટની કલમ 36ની પેટા કલમ 2 અને 5ની જોગવાઈ પ્રમાણે નોમિનેશન પેપરના સ્ક્રુટિનીમાં નોમિનેશન પેપરમાં ફક્ત સિગ્નેચર છે કે નહીં એટલી જ ઇન્ક્વાયરી થાય, એનાથી વધારાની કોઈ ઇન્ક્વાયરીનો સ્કોપ હોતો નથી। ધારો કે કરેક્ટનેસ એટલે નોમિનેશન પેપરમાં જે સિગ્નેચર કરવામાં આવી છે સાચી છે કે ખોટી છે એની જો ઇન્ક્વાયરી કરવી હોય તો જેણે એફિડેવિટ કરી છે એ લોકોને અમારી સમક્ષ હાજર કરવા, એટલે ઓથોરિટી અમને બોલાવવા પડે। અમને ઉલટ તપાસ કરવાનો હક છે અને ઉલટ તપાસ કરવા દેવી પડે। અમે ગઈકાલે પોલીસમાં પણ જાહેર કર્યું હતું, કમિશનર ઓફિસમાં પણ એપ્લિકેશન આપી છે કે અમારા 4 ઠેકેદારોનું અપહરણ થયું છે। જ્યાં સુધી એ મળે નહીં ત્યાં સુધી આ ઇન્ક્વાયરી ન થવી જોઈએ અને એને બોલાવી અમને ક્રોસ એક્ઝામિનેશન કરવાની તક આપવી જોઈએ અને આ સિગ્નેચર છે નોમિનેશન પેપરમાં સાચી છે કે ખોટી છે એના માટે હેન્ડરાઇટિંગ એક્સપર્ટનો એફએસએલમાં મોકલી તાત્કાલિક અને એનો રિપોર્ટ મંગાવવો પડે। આ અમારી અરજીઓ અનિર્ણિત છે। હજી સુધી આરઓએ આ અરજીનો કોઈ નિકાલ લાવ્યા નથી। એનો અર્થ એમ થાય કે ભારતીય જનતા પક્ષ દ્વારા આ ઇલેક્શન સુરતનું છે એનું અપહરણ કરવામાં આવ્યું છે। આ લોકશાહીનું ખૂન છે।